દર વર્ષે એલર્જી, દર વર્ષે નાકમાંથી પાણી આવવું, છીકો આવી, શરદી ઉધરસ કફ થઈ જવા, શ્વાસ ચડવો, સિસોટી વાગવી, દવા લઈએ ત્યાં સુધી સારું પણ દવા બંધ એટલે પાછા રોગના લક્ષણ જેમના તેમ. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે દવાઓ માત્ર રોગના લક્ષણને સપ્રેસ કરે છે, દબાવે છે, જ્યારે એલર્જીનું મુખ્ય કારણ શરીરની અતિસંવેદનશીલતા, બોડીનું હાઇપર રિએક્શન તો ત્યાં જ રહે છે. એક એવી થેરાપી છે એલર્જન ઇમ્યુન થેરાપી, જે શરીરને રોગ પ્રતિકારકતા કેળવી લાંબા સમય સુધી એલર્જી શાંત કરતા શીખવે છે. આ માટે જે તે વસ્તુની એલર્જી હોય, જેમ કે ધૂળના જીવાણુ, પરાગકણ, તેને જો લાંબા સમય સુધી શરીરમાં કંટ્રોલ્ડ મેનરમાં આપવામાં આવે તો શરીર એવી રોગ પ્રતિકારકતા કેળવી લે છે જેથી રોગના લક્ષણ ઓછા થાય, દમ અસ્થમા કંટ્રોલમાં આવે, દવા પરની નિર્ભરતા ઘટે અને લાંબા સમય સુધી એલર્જી શાંત થઈ શકે. પણ આ સારવાર બધા માટે નથી. યોગ્ય પ્રકારના એલર્જી ટેસ્ટ કરીને યોગ્ય દર્દીને જો એલર્જન ઇમ્યુન થેરાપી આપવામાં આવે તો સારામાં સારું પરિણામ લાવી શકાય છે.